નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં જઈશું એવા ને એવા હેતુ છે. આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. આજે સવારમાં હે ને આપણે અહીંયા આપણા પાડોશીની અહીંયા બાજુમાં આવી ગયા હતા ને, તો સવારમાં હે ને ટ્રેક્ટર કે વોશ કરી નાખવું છે કે પાવર આવે ને તો જો એકનો નળો કાઢીને ભાઈ પાડોશી અમારે બેઠો હતો ને ટ્રેક્ટરની વાત કરીને તો છે ટ્રેક્ટર આઈસર 485 એ કે હોથરા કાઢી નાખવું એ કે એને નવરાઈ બવરાઈને ધોઈને વોશ કરીને નવા સરફીને પછી કે ખીપામાં નાંગરવું હોય કે બાકી આને એ કે એને ઊભા દેવાનું કંઈ થતું જ નથી કે અને એ કે નસું ખેંચી લેવી છે. પણ મેં કીધું ભાઈ આની નસું ના ખેંચાય, આપણી નસું ખેંચી લઈને આપણે હાથ પગ વગરના કરી દઈએ. આનું કોઈ થયું નથી, થાહે નહીં, સમજી ગયા? એટલે આ ધણી મારશે આને. મેં કીધું બહુ વતાવાય નહીં. બોલો ભાઈ જે હે ને શાંતિથી બેઠો હોય ને હાવજને બેહવા દેવાય ને આંગળી ચાલુ ના કરાય, બરાબર? આને બહુ તગાય નહીં અને ધીમે ધીમે અકાય ફોન લઈને. બાકી આને કંઈ બહુ છે ને આંગળી ચાલુ ના કરાય. આ આપણે થકવી લઈએ. જ્યાં અમારે યશરાજભાઈ આવે એનું છે 485 એ કે વોશ કરીને કે ખીપામાં જ નાંગરવું હોય કે ઓઇલ પાણી બાળી કમ્પ્લીટ કરીને ને છે કુલિંગ વગરનું પંખાવાળું 485 જમા યશરાજભાઈ આવી ગયા છે. શું કહે ત્યાં આને આપણે નવરે ધરાવીને ખીપામાં મેલું એમને વોશ કરીને. પાવર કાંઈ હજી આવ્યો નથી, નળી જો અહીંયા પડી જ છે, કનેક્શન દઈને તૈયાર રાખ્યું છે 5 પણ આમાં જો મોટી આમ પાણી નથી આવ્યું. પાવર છે કંઈક ફોલ્ટમાં, પાવર આવશે ને એટલે તરતી ખૂટિયા નવરાવી નાખવાનું થાય છે અમારે કે નવરાવીને ઠંડો પાણીને પછી પાછો ગરમ કરવો હોય હરખો કે 10 વીઘાને ખીપા મારવા હોય ને તો 10 વીઘામાં ગરમ કરી નાખો પાછો, જેવો ઠંડો પાણીને એવો ગરમ કરવો ખૂટિયાની કે. તો હાલો બન્યા રહીએ આપણે આ નવા વિડીયોમાં. અવારનવાર આવી વાતો લઈને આપણે આ વિડીયોમાં આવતા રહેવું. અત્યારમાં આપણું છે ને ટ્રેક્ટરને વોશ કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે, એટલે કે વોશ કરવાનું કામ ચાલુ છે. યશરાજભાઈ મીંડા ધોરા કલરનો ખૂટીઓ કે ધોઈ નાખવું ગયા પછી કે નકરે નાંગરવો જ છે ખીપામાં એ પલટી ખીપામાં ચવડામાં એ કે પહેલાં હે ને કે આને ખૂટિયાને ધોઈ બોઈને સર્વિસ કરીને પછી કે નાંગરી જો એ હરખો કે ધોઈને ઠંડો પાડીને પછી ગરમ કરવો પાછો. યશરાજભાઈ મીંડા હે ને ધોવા ને આપણે હવે આપણા યશરાજભાઈ નળી નવરી થાય ને એટલે આપણે કમ્પ્લીટ ખૂટિયાને ધોઈ નાખીએ. આપણાનું કારણ કે આપણે ધોવો જો હે. યશરાજભાઈ ધોઈ લીધો છે, નળ બંધ કરે છે વાલ. હવે આપણો વારો આવશે તો ઢોર બોરને પાણી પાઈને કમ્પ્લીટ કરીને પછી આપણે જોમાં પડ્યો છે. હા હજુ એ દેખાય નહીં પોતે, એને હવે ધોવાનું ચાલુ કરવાનું છે. તો પહેલાં યશરાજભાઈ આઈસર ધોઈ નાખ્યું 485. હવે આપણું સોનાલિકાનો વારો આવશે 740નો DI. તો વિડીયો બના રહ્યો. આગળ પાછળ બે વાહનને આપણે વોશ કરી રહ્યા છે તે હાલમાં હે ને ધોવાનું કામ ચાલુ છે. સનેડાનો વારો હવે આવી ગયો છે, સનેડાને ફ્રેશ કરી નાખી કીધું વારંવાર પછી ઉપાધિ નહીં. ટ્રેક્ટરને તો આપણે હે ને વોશ કરી લીધું છે કમ્પ્લેટ, જુઓ કંઈ ઘટે જ નહીં. રેડ્યુટર આખું પાણીમાં આવી પ્રેશરથી હોલ જેટલા બને એટલા હે ને ખુલ્લા કરી નાખ્યા છે. એટલે રેડ્યુટરમાં ખરેખર પાણીનું પિચકારી મારવાથી બહુ ફાયદો રહે. હોલ હંમેશા ખુલ્લા રહેવા જ જોઈએ એટલે ગરમ ઓછું થાય, હીટ ઓછું આપણે ટ્રેક્ટર બને ને એટલું. એટલે ખરેખર અમુક ટાઈમે ધૂળ જામી ગઈ હોય ને રેડ્યુટરમાં, કચરો ને ડ્રગ્સ ને ધૂળ ને એવું, એટલે એ હે ને આપણે વોશ કરવું જ પડે. ને આવી રીતના જો કાંઈક આપણે ટ્રેક્ટરને વોશ કરીને કમ્પ્લીટ ધોઈ બંધ ફ્રેશ કરીને મેલી દઈ. કાલ પાછું વાવતરમાં તો આજ બપોર પછી જ જવાનું થાય. સનેડામાં જો કેટલી રજ ચોઈટી કે ઘટે ને એવી જ છે રજ ચોઈટી, એટલે એને આપણે ફ્રેશ કરી નાખી. તો હાલો કરી નાખીને પછી જો પાણી આવે જ છે હાલમાં એટલે પહેલાં કરી નાખી, ઉપાધિ નહીં. આપણે બંનેને હે ને છોટે ઉસ્તાદ ને બળે ઉસ્તાદ ને બેને હે ને ધોઈને કમ્પ્લીટ કરી લીધા. છોટે ઉસ્તાદ બળે ઉસ્તાદ. હા થોડો ના જે કુંડી ભરાવા દો ને આપણે ધોઈને કમ્પ્લીટ ફ્રેશ કરીને હવે તડકે રાખશું 1-2 કલાક કોરા થઈ જાય ને પછી મેલી દેવું ઠેકાણે પાછા. આને જ લગભગ બહુ પછી વાવવામાં કદાચ હાંકવાનો થાય ને કાલ તો હાંકવાનો થાય ફાઇનલ જ છે. આ ખૂટિયાને વાહે નાનકડા ખૂટીઓ એ રાખી દેવાનું થાય. કુંડી ભરાઈએ ને એટલે આપણે વાલ બંધ કરી દેવું પાણીનો. પાણી આવે તળાવમાંથી ને અમારે લાઈન જાય આપણા રસ્તામાંથી જ, આપણા રસ્તામાંથી આમ જમીનમાં એમાંથી કનેક્શન જોડી દીધું છે. હા જો આપણે પછી 2-3 દીએ ને 1-1 દીએ રોજ ડેલી માટે નાતા હોય, ક્યારેક 2 દીએ ને ક્યારેક 1 દીએ. એટલે આને 15 દીએ કે અથવા મહિને દીએ નવરાવવું પડે. હું તો બહુ નથી નવરાવતો, વોશ કરું પણ 6 મહિનામાં 2 વખત, 12 મહિને 4 વખત થાય. બહુ આને વોશ કરવાનું ના હોય, આપણે આપવાનું જોઈએ. વોશ કરે બહુ ફાયદો છે નહીં.
ને કાપો વધુ મારવાનો હોય આમાં, બીજું કંઈ ના હોય. તો ચાલો આજનો વિડીયો આપણો આજ રહ્યો. બન્યા રહ્યો આપણા નવા વિડીયોમાં. અવારનવાર હેતુથી અવારનવાર આપણે વિડીયો ઉતારતા રહીશું. હોશ કરીને બોનટ ઢાંકી દીધું આપણે. રોંઢાન વાગી ગયા 5 દી એના હવે ઘરે જશે ને આખો દિવસ બીજું આજ ટ્રેક્ટરનું કંઈ કામ હતું નહીં, ધોવાનું નહીં જતું તો ધોઈ બોઈ સર્વિસ કરીને કમ્પ્લીટ કરીને આપણે રાખી દીધું છે. ભૂકાને 4 ભારીઓ ભરવા જવાનો વિચાર છે, પ્લાન એવો. હવે જાઉં ભૂકાને ભારીઓ ભરવા ને પછી જાઉં મકાઈ લેવા. એટલે પહેલાં ભૂકાને ભારીઓ લઈ આવી 4 ઢોરને ડૂચો છે નહીં, ચીપીઓ જોડાવીને. આજે એ જ કામ છે અત્યારે તો, બાકી તો કંઈ છે નહીં. તો સારું મિત્રો, વિડીયો બન્યા રહ્યો ને આપણે આ ટ્રેક્ટરનું જ કામ હતું ને ભેહું ગાયોનું કહીને તો એ હતું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી પાવાની જ છે. છાંય હતી ઉપર, તડકા હવે મીંડા પડવા ને ઉનાળો પી ધોમ ધોકાર મીંડા થવા માંડવાનું. તલ, બાજરી, મગ મીંડા ધોમ ધોકાર વાવેતર થવા બધું કમ્પ્લીટ બાંધ્યું છે. ને હવે કિલ્લા બદલાવું, પાણી પાઈને પપ્પા બદલાવી નાખશે ને આપણે જાય ભૂકાને ભારી ભરી આવી ને એવું કરીએ. હાલમાં હે ને વાડી આવ્યા ને તો આપણે એને મંગલભાઈ એને આપણે મેથામાં પાણી વાળતા હતા. મેથામાં થોડીક તાણ પડી ગઈ છે, પણ હાલશે. બીજું શું થાય, થોડીક ને એમ તો હારી પડી ગઈ છે. વચમાં 2 દી આડાવરા થયા ને એમાં કામમાં જે છેડા ભરી ગયા હતા મોટરના ને એમાં જે આડાવરું થયું ને પાણીમાં તાણ પડી ગઈ મેથામાં. પ્લસ બીજા નંબરમાં વાત કરીએ ને તો છેડાની હિસાબે આ પ્રોબ્લેમ થયો ને. આપણે દરામ મોટર છે ને એ સિંગલ ફેસની ન્યૂટન ફેસ, એટલે એકના નળાનું જ પાણી આવે એમાં આજીવન 24 કલાક. ચોમાસે એટલું આવે ને ઉનાળે એટલું જ આવે ને શિયાળે એટલું જ આવે. મંગલભાઈ પાણી વાળે. મંગલભાઈ કેટલા નાકા રહ્યા? 3 નાકા કે બાકી છે, પી જાય પછી પાછું વાંથી નીકળી આપણે પાછું પાતા આવશું. એટલે કે હવે પાણી તાણ નથી પડવા દેવી કે પછી આપણે એને અહીંયા ભાઈનો બોર છે કિશોરભાઈનો, એની અહીંયાથી પાણી એકાદું પાણી એક ધારું પી જાય ને પાછું એવી રીતના માગી લેવું. ને આવી રીતના આજનું આપણું વ્યૂ ને આજનું આવી રીતના આપણું કામ રહ્યું છે. આવી રીતના રહ્યું છે કામ બધું. ધીમે ધીમે 4 નાકા પી જાય એટલે પછી પાછું વાંચી આપણે પાવાનું ચાલુ કરી દેવું. ને તાણ બહુ સારી પડી ગઈ છે. હવે આવીલે રાખીએ, કેમ કે પાણી ઉનાળો આવ્યો હવે એટલે ઘટવામાં છે. અમારે અહીંયા પાણીની પોઝિશન બહુ ખરાબ છે ને કૂવામાં નાખી, કૂવો જો વાં છે સામે અંદર ટીસી દેખાય ને, અહીંયા કૂવામાં નાખીને એમાંથી ભેગું કરીને 24 કલાકનું પાણી 3 કલાક આપણે આ કૂવાની મોટર હાલે ને એવી રીતના આપણે આ પાવાનો હોય. ને મેથો છે 5.5 વીઘાનો, 5 વીઘા જેવું છે પડું. ને કાંઈક ચણા છે આવડા 4 વીઘા 3 વીઘા જે કંઈ કહી. એટલે પાછળ તો ચણા બહુ કાંઈ જઈમાં નથી એટલા બધા ખાસ. આગોતરા હારામાં આપણે વિડીયો બનાવતા જ તે તમે જોતા તે. તો સારું મિત્રો, બન્યા રહ્યો આપણે આ વિડીયોમાં અને વિડીયોનો આપણે અંત લઈ ને સંપૂર્ણ કરી નાખી. મળશું કાલ નવા વિડીયોમાં. કાલ લગીનની અંદર જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. વિડીયો 10 દિનાને શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં. તો ચાલો રજા લઈશી. જય જવાન જય કિસાન.